દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ। સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ। મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહીસાગર જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામો અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી। બેઠકની અધ્યક્ષતા કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા, સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જલ જીવન મિશન, પીએમ કિસાન સન્માન નિધિ અને આરોગ્ય, શિક્ષણ અને મકાન વિભાગને લગતી વિવિધ કેન્દ્રીય યોજનાઓની કામગીરીની વિભાગવાર સમીક્ષા કરી હતી। તેમણે ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ માનવી સુધી અત્યંત પારદર્શક રીતે અને સમયસર પહોંચવો જોઈએ। જિલ્લામાં ચાલી રહેલા તમામ માળખાગત અને વિકાસલક્ષી કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અને તેમણે વિશેષ ભાર મૂક્યો હતો। આ ઉપરાંત સાંસદશ્રીએ તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને પ્રજાના પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા અને મહીસાગર જિલ્લાના વિકાસને વધુ વેગવંતો બનાવવા વહીવટીતંત્રને સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર, માનસી ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર સુશ્રી અંપતિ સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સીવી લટ્ટા સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકા બેન બાબોર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ।